અમેરિકામાં આટલા વર્ષોમાં મેં એક વસ્તુ નોટિસ કરી કે અમેરિકાના લોકો પોતાની હેલ્થને ખૂબ જ મહત્ત્વ આપતા હોય છે અને પોતાની હેલ્થની કાળજી લેવા માટે તેઓ રેગ્યુલર જીમ જતા હોય છે, રેગ્યુલર કસરત કરતા હોય છે, રનિંગ કરતા હોય છે, જોગિંગ કરતા હોય છે, ગેમ્સ રમતા હોય છે, ઘણું બધું કરતા હોય છે. પણ સાથે સાથે અમેરિકાની હેલ્થકેર સિસ્ટમનું એક કલ્ચર છે, મેં ઓબ્ઝર્વ કર્યું કે જે હેલ્ધી રહેવાવાળા લોકો છે તેમને વધારે મદદ કરતું હોય છે. કઈ રીતે મદદ કરતું હોય છે તે તમને આ વિડીયોમાં આગળ ડિટેલમાં સમજાવીશ. બીજી એક વસ્તુ, ઇન્ડિયાની અંદર કહેવાય છે કે ઘણા બધા ડૉક્ટર્સ છે, ઇઝીલી ડૉક્ટર્સ અવેલેબલ છે, તેનો પ્લસ પોઈન્ટ છે. પણ અમેરિકાનો એક પ્લસ પોઈન્ટ છે, ભલે ઓછા ડૉક્ટર્સ હશે, અને તે પ્લસ પોઈન્ટ એ છે કે અમેરિકન હેલ્થકેર સિસ્ટમ અથવા અમેરિકાના ડૉક્ટરો ડાયગ્નોસિસ અને પ્રિવેન્ટિવ કેરમાં ખૂબ જ માને છે. ભારતમાં આપણે મોટે ભાગે બીમાર થઈએ ત્યારે ડૉક્ટર પાસે જતા હોઈએ છીએ, જ્યારે અમેરિકામાં ડાયગ્નોસિસ અને પ્રિવેન્શનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. ફોર એન એક્ઝામ્પલ, આપણે ઇન્ડિયામાં દાંતમાં દુખાવો થાય ત્યારે જ આપણે ડૉક્ટર પાસે, ડેન્ટિસ્ટ પાસે જતા હોઈએ છીએ, જ્યારે અમેરિકાની અંદર મોટાભાગના લોકો વર્ષમાં 2 વખત તેમનું ડેન્ટલ ક્લિનિંગ અને ડેન્ટલ ચેકઅપ, ડેન્ટલ એક્સરે કરાવતા હોય છે. બીજી વસ્તુ, અમેરિકાની અંદર યરલી ફિઝિકલ ચેકઅપ થતું હોય છે. તમારા જે પ્રાઇમરી કેર પ્રોવાઈડર હોય તેની પાસે મોટાભાગના પેશન્ટ યરલી એટલે કે વર્ષમાં 1 વખત મિનિમમ પોતાનું ઓવરઓલ બોડી ચેકઅપ કરાવતા હોય છે. તેમાં બ્લડ વર્ક ને બધું તો આવી જ ગયું. અને આ યરલી ફિઝિકલ ચેકઅપ કરાવવા જાઓ એટલે ત્યાં તમારે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે કે બીજી કોઈ પણ બીમારીઓ હોય તો ત્યાં જ તમારું ડાયગ્નોસિસ થઈ જતું હોય છે. અને હા, મોટાભાગના લોકોનું ઇન્સ્યોરન્સ જે હોય છે તે આ પ્રકારની પ્રિવેન્ટિવ કેર જે છે તે કવર કરતું હોય છે. હવે આજના વિડીયોની અંદર હું ડિસ્કસ કરીશ 5 એવા પ્રિવેન્ટિવ કેર અથવા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કે જે અમેરિકાની અંદર થતા હોય છે, જે ઇન્ડિયામાં મોસ્ટલી ઇગ્નોર કરવામાં આવતા હોય છે અને જેને લીધે તમારી લાઈફમાં ખૂબ મોટો ફરક પડતો હોય છે. અને મને આશા છે કે આ વિડીયોમાં હું જે 5 પ્રિવેન્ટિવ કેરની વાત કરીશ તેમાં તમને થોડો ઘણો ફાયદો ચોક્કસ થશે. તો હું જે ડિસ્કસ કરવાનો છું 5 પોઈન્ટ, હું નાની એજથી ચાલુ કરું છું. જ્યારે બાળક હોઈએ આપણે ત્યારથી લઈને કે સિનિયર સિટીઝન બનીએ ત્યાં સુધીમાં કયા કયા ટેસ્ટ ડૉક્ટર રેકમેન્ડ કરતા હોય છે. તો ચાલુ કરીએ આપણે ટેસ્ટ નંબર 1. બાળક જ્યારે 1 થી 2 વર્ષ નાનું હોય ત્યારે અમેરિકાની અંદર તેઓ રેકમેન્ડ કરતા હોય છે લેડ સ્ક્રીનિંગ ટેસ્ટ, અથવા તો તેને કહે છે લેડ પોઈઝનિંગ સ્ક્રીનિંગ. હવે કેટલાક જૂના ઘરો હોય છે ત્યાં આગળ જે કલર કરેલો હોય છે, જે પેઇન્ટ કરેલો હોય છે ઘરમાં, દિવાલોમાં, બારીઓમાં, ત્યાં આગળ લેડનું પ્રમાણ જોવા મળતું હોય છે. અને આવા જૂના પેઇન્ટ્સમાંથી લેડ નીકળી શકે છે અને બાળકોમાં લેડ પોઈઝનિંગ થવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને એવા ઘરો કે જે 1978 પહેલાં બનેલા છે, તો તેવા ઘરોમાં જો કોઈ ફેમિલી રહેતું હોય તો ડૉક્ટરો હાઈલી રેકમેન્ડ કરતા હોય છે કે તમે લેડ પોઈઝન સ્ક્રીનિંગનો ટેસ્ટ કરાવી દો. ઇવન ધો મેં તમને કીધું કે જૂના ઘરોની અંદર આ થવાની શક્યતા વધારે છે, પણ રિગાર્ડલેસ ઓફ ધ હાઉસ એજ, મોટાભાગના ડૉક્ટરો નાના બાળકોમાં આ ટેસ્ટ રેકમેન્ડ કરતા હોય છે. હવે તમે વિચારશો કે આ લેડ પોઈઝન થઈ જાય બાળકમાં તો શું અસર કરી શકે છે? તો લેડ પોઈઝનને લીધે બાળકનું બ્રેઇન ડેમેજ થઈ શકે છે, બાળકમાં લર્નિંગ ઇસ્યુઝ આવી શકે છે અને ઘણા બધા બાળકોમાં બિહેવિયરલ પ્રોબ્લેમ્સ પણ થઈ શકે છે. ટેસ્ટ અથવા તો પ્રોસિજર નંબર 2, જ્યારે બાળક ટીનેજ થઈ જતો હોય છે અથવા તો 20-21 વર્ષનો હોય છે ત્યારે ડેન્ટિસ્ટ લોકો તેમને વિઝડમ ટીથ એટલે કે ડાપણની દાઢ આપણે જેને કહેતા હોય છે તેને રિમૂવ કરવા માટે રેકમેન્ડેશન આપતા હોય છે. અને આમ કરવાનું કારણ એ હોય છે કે તેઓ વેઇટ કરવા નથી માંગતા કે જ્યારે તમે મોટા થાવ ને પછી તમને દાંતમાં દુખાવો ઉપડે કે કોઈ ઇન્ફેક્શન થઈ જાય. તેઓ ઈચ્છે છે કે તમે નાના હો અને જો જરૂર હોય તો જ તમારા એક્સરેના રિઝલ્ટના આધારે તો તમે ટીનેજ યર્સમાં જ તમને એવું કહેતા હોય છે કે તમે વિઝડમ ટીથને રિમૂવ કરી નાખો. હવે નાની ઉંમરે આ કરવાનું કારણ એ હોય છે કે નાની ઉંમરે જો તમે આ ટીથ રિમૂવ કરશો, વિઝડમ ટીથ, તો તમારી રિકવરી એકદમ ફાસ્ટ થઈ જશે. ઇન્ડિયામાં મેં મોટે ભાગે આ પ્રકારનું રેકમેન્ડેશન જોયું નથી. કદાચ ડેન્ટિસ્ટ લોકો રેકમેન્ડ કરતા હશે, પણ માણસોમાં જે કોમન પીપલ છે તેમાં આ પ્રકારનો કોન્સેપ્ટ મેં જોયો નથી કે ભાઈ ટીનેજ થઈ ગયા તો ડેન્ટિસ્ટને બતાવી દો ને જોઈ લો કે તમારે વિઝડમ ટીથ રિમૂવ કરાવવાનું છે કે નહીં. વિઝડમ ટીથ રિમૂવ કરાવવું એક ઇઝી પ્રોસેસ નથી હોતી. મેં પોતે મારા વિઝડમ ટીથ રિમૂવ કરાવેલા છે અને મારો પર્સનલ અનુભવ કેવો રહ્યો છે તે તમને આગળ આ વિડીયોમાં જણાવીશ. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ નંબર 3, જ્યારે માણસ 45 વર્ષનો થાય છે અમેરિકાની અંદર ત્યારે ડૉક્ટર્સ તેમને રેકમેન્ડ કરતા હોય છે કોલોનોસ્કોપી કરાવવા માટે. અમેરિકામાં અને આખા વર્લ્ડની અંદર કોલોન કેન્સર ખૂબ જ કોમન છે અને જો અર્લી ડિટેક્ટ થાય તો કોલોન કેન્સર તમે મટાડી પણ શકો છો. 45 વર્ષ પછી યુઝ્યુઅલી એવરી 10 યર્સ રેકમેન્ડ કરતા હોય છે કોલોનોસ્કોપી કરાવવા માટે.
ભારતમાં બી કદાચ કોલોનોસ્કોપી માટે રેકમેન્ડેશન ડૉક્ટર આપતા હશે, પણ આઈ ડોન્ટ નો કે કેટલા લોકો 45 વર્ષના થાય પછી કોલોનોસ્કોપી કરાવતા હોય છે. કોલોનોસ્કોપી વિશે તમને એક બે વાત કરી દઉં કે કોલોનોસ્કોપીની જે પ્રોસિજર હોય છે, જે એકચ્યુઅલ ડૉક્ટરની ઓફિસમાં જે પ્રોસિજર થતી હોય છે તે એકદમ ઇઝી હોય છે, પણ કોલોનોસ્કોપીનો આગલો દિવસ હોય છે, જે દિવસે પ્રોસિજર હોય તેનો આગલો દિવસ જે હોય છે તે ખૂબ જ અઘરો રહેતો હોય છે જે લોકો આ પ્રોસિજર કરાવે છે તેના માટે. કારણ કે મોટાભાગના કેસીસમાં તમારે આગલા દિવસે કશું જ ખાવાનું નથી હોતું, તમે ખાલી લિક્વિડ ડાયટ જ લઈ શકો છો, અને તેઓ એક પોલીઇથિલિન ગ્લાયકોલનું પ્રિપરેશન આપે છે જેમાં તમારે 1 ગેલનનો આખો જગ પૂરો કરવાનો હોય છે 2 સ્ટેપમાં કાં તો એક આખા સ્ટેપની અંદર. અને તે જગ પૂરો કરવો એ ખૂબ જ માથાનો દુખાવો હોય છે. ઘણા બધા પેશન્ટને નોશિયા અને વોમિટિંગનો પ્રોબ્લેમ પણ થતો હોય છે અને આખો ટાઈમ તમારે બાથરૂમમાં વિતાવવો પડી શકે છે. પણ ઇટ ઇઝ વર્થ ડુઈંગ ઇટ અને હાઈલી રેકમેન્ડેડ બાય ડૉક્ટર. એજ 45+ થાવ એટલે તમે કોલોનોસ્કોપી માટે સ્ક્રીનિંગ માટે જઈ શકો છો. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ નંબર 4, આ ટેસ્ટ છે ખાસ કરીને લેડીઝ માટે. 40 થી 50 વર્ષની ઉંમર થાય જ્યારે લેડીઝની, ત્યારે ડૉક્ટર્સ અહીંયા આગળ મેમોગ્રામ કરાવવા માટે રેકમેન્ડ કરતા હોય છે. મેમોગ્રામ કરાવવાથી તેઓને અર્લી બ્રેસ્ટ કેન્સરનું ડિટેક્શન તેઓ કરી શકતા હોય છે. બ્રેસ્ટ કેન્સર બી જો અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થઈ જાય તો ઇઝીલી ટ્રીટેબલ ડિસીઝ છે. પ્રોસિજર નંબર 5, સિંગલ્સ વેક્સિન્સ. અમેરિકાની અંદર 50+ યરના કોઈ પણ વ્યક્તિને ડૉક્ટર રેકમેન્ડ કરશે કે સિંગલ્સનો શોટ લઈ લો અથવા તો સિંગલ્સની વેક્સિન લઈ લો. અને આ સિંગલ્સની વેક્સિન શેના માટે લેવામાં આવે છે? ટુ પ્રિવેન્ટ સિંગલ્સ. આ સિંગલ શોટ લેવાથી શું થાય કે જે ચિકન પોક્સ હોય તેનો જે વાયરસ છે તે ફરીથી એક્ટિવેટ ના થાય શરીરની અંદર. કારણ કે જો સિંગલ્સ થાય તો ઇટ ઇઝ વન ઓફ ધી મોસ્ટ પેઇનફુલ ડિસીઝીસ. સિંગલ્સને લીધે સિવિયર નર્વ પેઇન થઈ શકે છે વિચ કેન લાસ્ટ ફોર મંથ્સ. અને નર્વ્સમાં જે દુખાવો થાય તે અનબેરેબલ હોય છે. યુઝ્યુઅલી સિંગલ્સની વેક્સિન 2 ડોસીસમાં આવતી હોય છે. અને ડૉક્ટરો એવું કહેતા હોય છે કે જો પહેલાં પણ જો ચિકન પોક્સ થઈ ગયા હોય તો પણ તમે આ સિંગલ્સની વેક્સિન લઈ શકો છો. એટલે જો તમારી એજ 50+ હોય તો હાઈલી રેકમેન્ડેડ કે તમે સિંગલ્સની વેક્સિન લઈ લો, ભલે તમે ઇન્ડિયામાં હો, અમેરિકામાં હો કે કોઈ પણ દેશમાં હો. હવે હું તમને લોકોને વાત કરીશ જે મેં વિઝડમ ટીથ રિમૂવ કર્યા હતા તેની પ્રોસેસ પર. તો મને પણ મારા ડેન્ટિસ્ટે રેકમેન્ડ કર્યું હતું કે ટાઈમસર હું મારા વિઝડમ ટીથ રિમૂવ કરી દઉં, પણ મેં એઝ યુઝ્યુઅલ ઇગ્નોર કર્યું કારણ કે મને કોઈ દુખાવો થતો નહોતો અને આઈ વોઝ જસ્ટ ફાઇન કે ભાઈ કોઈ જરૂર નથી, કારણ વગર શા માટે સર્જરી કરવી મોઢાની અંદર. પણ આ વસ્તુ લાંબો સમય સુધી ના ચાલી. મેં 1-2 વર્ષ સુધી અવોઇડ કર્યું અને પછી મને દાંતમાં દુખાવો ચાલુ થયો અને ત્યારે ડૉક્ટરે મને કીધું કે હવે તારી પાસે વિઝડમ ટીથ રિમૂવ કરવા સિવાય કોઈ ચારો છે નહીં. એટલે પછી મારી પાસે કોઈ રસ્તો નહોતો વિઝડમ ટીથ રિમૂવ કરાવવા સિવાય. હવે પ્રોસિજરની અંદર એ લોકો એનેસ્થેસિયા આપેલો હતો અને જે ડૉક્ટર હતો, જે સર્જન હતો, તેમણે મને રેકમેન્ડ કર્યું કે 4 ટૂથ એક સાથે રિમૂવ કરી દેવા માટે. ભલે મને વાંધો એક જ દાઢમાં હતો, પણ તેમણે રેકમેન્ડ કર્યું કે 4 એક સાથે રિમૂવ કરી દો, જેથી કરીને ફ્યુચરમાં બીજી કોઈ દાઢમાં પ્રોબ્લેમ આવે તો તમારે પછી એની ચિંતા નહીં, જો હશે જ નહીં તો ચિંતા નહીં રહે. એટલે પછી મેં પણ હિંમત દાખવીને ડૉક્ટરને કીધું કે હા 4 તમે કાઢી નાખો. હવે 4 વિઝડમ ટીથ મેં કઢાવી તો નાખ્યા, પણ એ પછીનું જે અઠવાડિયું ગયું છે એ કદાચ મારી લાઈફનું સૌથી ખરાબ અઠવાડિયું હશે. કારણ કે મારું મોઢું આખું ફૂલી ગયું હતું. બીજું કે હું મારું મોઢું હતું ઓપન નહોતો કરી શકતો. ખાવાની વાત તો દૂરની રહી, પણ હું કશું લિક્વિડ પણ મારા મોઢામાં નાખી નહોતો શકતો હતો. એટલું ખરાબ હતું, ખૂબ જ પેઇનફુલ કન્ડિશન હતી. ડૉક્ટરે મને પેઇનની મેડિકેશન્સ પણ આપી હતી. પછી કેટલાક વડીલો જોડે વાત કરી તો તેમણે કીધું કે તે ખોટું ડિસિઝન લીધું 4 દાંત એકસાથે કઢાવી નાખવાનું. તેમણે કીધું કે પહેલાં 2 કઢાવવાના હતા અને પછી બીજા 2 કઢાવવાના હતા. પણ એ જે પેઇનફુલ પ્રોસેસમાંથી હું પસાર થયો અઠવાડિયાની, એ જોતાં મને એવું લાગે છે કે ભલે એ અઠવાડિયું ખરાબ ગયું મારા માટે, પણ મારે એ પ્રોસેસમાંથી હવે પાછું પસાર થવું નહીં પડે. એટલે મને અત્યારે એવું લાગે છે કે 4 કઢાવી નાખ્યા તો હવે શાંતિ છે, હવે કોઈ ચિંતા નથી. પણ હું એક વસ્તુ ચોક્કસ કહીશ કે ટીનેજ યર્સ હોય જ્યારે, અથવા તો 20, 21, 22 વર્ષ હોય તમારા, અને જો ડૉક્ટર કે ડેન્ટિસ્ટ રેકમેન્ડ કરે તો ડિલે કર્યા સિવાય વિઝડમ ટીથ ત્યારે જ કઢાવી નાખજો, જેથી કરીને ફ્યુચરમાં તમારે કોઈ ચિંતા રહેશે નહીં. કારણ કે જેમ તમારી ઉંમર વધશે તેમ આગળ મેં કીધું તેમ કે રિકવરી આવતા ખૂબ જ વાર લાગશે. એટલે આ હતી મારી સ્મોલ સ્ટોરી અબાઉટ રિમૂવિંગ વિઝડમ ટીથ. જે લોકો અહીં સુધી વિડીયો જોઈ રહ્યા છે તેમના માટે એક છઠ્ઠી બોનસ પ્રિવેન્ટિવ કેર ટીપ જે અમેરિકાની અંદર લેતા હોય છે લોકો, ડૉક્ટર રેકમેન્ડ કરતા હોય છે એટ ધ એજ ઓફ 50 years, અને તે છે ન્યુમોવેક્સનો શોટ, એટલે કે ન્યુમોનિયાની વેક્સિન.
એટલે આ શોટ છે પહેલાં 65 યરે રેકમેન્ડ કરવામાં આવતો હતો, પણ હવે એની લિમિટ ઘટાડીને 50+ કરી દીધી છે. અને એક વખત તમે ન્યુમોવેક્સનો શોટ લેશો એટલે આ પ્રિવેન્ટ કરે છે ન્યુમોનિયાને, મેનેન્જાઇટિસને અને બીજા કેટલાક ડિસીઝને. એટલે હાઈલી રેકમેન્ડેડ બાય ડોક્ટર્સ ટુ ગેટ અ ન્યુમોવેક્સ શોટ એટ એજ 50+. આ સિવાય પણ અમેરિકાની અંદર બીજા ઘણા બધા પ્રિવેન્ટિવ કેરના સ્ટેપ્સ લેવામાં આવતા હોય છે પેશન્ટ દ્વારા અને ડૉક્ટર દ્વારા. એ બધા જ હું આ વિડીયોમાં અત્યારે તો કવર નથી કરતો, પણ બધાનું લિસ્ટ હું ડિસ્ક્રિપ્શનમાં નીચે નાખી દઈશ, તો તમે એ લિસ્ટમાં ચેક કરી લેજો કે બીજા કયા કયા અગત્યના સ્ટેપ્સ અમેરિકામાં લોકો લેતા હોય છે. આ વિડીયોની અંદર મેં જેટલા પણ પ્રિવેન્ટિવ કેરના સ્ટેપ્સ તમને કીધા તેમાંથી કોઈ પણ સ્ટેપ જો તમે લીધું હોય તો તમારો અનુભવ તમે કોમેન્ટ સેક્શનમાં જઈને શેર કરી શકો છો. આશા રાખું છું કે આજના વિડીયોની ઇન્ફોર્મેશન તમને લોકોને ગમી હશે, અને સાથે સાથે તમને લોકોને વિશ કરું છું હેલ્ધી અને હેપી લાઈફ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો મિત્રો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો. આ જ પ્રકારની અમેરિકાને લગતી ઇન્ફોર્મેશન તમને લોકોને આ ચેનલ પર હું આપતો રહીશ. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.